Good morning, student. Welcome in another video lecture session for BCom Semester 4, subject Corporate Accounting 2. Student, last video lecture session માં આપણે corporate account નું પહેલું chapter amalgamation accounts આપણે complete કરેલું છે. So today we are going for next chapter. It is absorption accounts. It is almost similar to amalgamation account. અમલગમેશન એકાઉન્ટનું જે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલું છે એમાં કન્સેપ્ટ એવો હતો કે બે સિમિલર બિઝનેસ કરતી કંપની હોય કે એકબીજાનો પૂરક બિઝનેસ કરતી કોઈ કંપની હોય તો એ કોમ્પિટિશનને દૂર કરવા માટે, લાર્જ સ્કેલના બેનિફિટ મેળવવા માટે, ગવર્મેન્ટની પોલિસીને ફોલો કરવા માટે, કેપિટલ રિસ્ટ્રિક્શનને રિમૂવ કરવા માટે અથવા કેપિટલ એરિયાનો વાઇડ કરવા માટે, બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે આવા ઘણા બધા રીઝન્સથી કંપની પોતપોતાનો બિઝનેસ વાઇન્ડ અપ કરી અને બંને ભેગી મળી અને કોઈ ન્યૂ કંપની સ્ટાર્ટ કરતી હતી. ધેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ અમલગમેશન. સિમિલર એના જ જેવો જ એક કન્સેપ્ટ એવું કહી શકાય, વન ટાઈપ ઓફ અમલગમેશન જ છે. બટ આ જે કન્સેપ્ટ છે એમાં ચેન્જ થોડો એટલો છે કે જે બે વેન્ડર કંપની છે એ બે નહીં હોય. બે કંપનીમાંથી કોઈ એક કંપની વાઇન્ડ અપ થશે અને બીજી કંપનીમાં સાથે જોઈન્ટ થઈ જશે. દેટ ઇઝ અ એબ્સોર્પ્શન. ઓલમોસ્ટ કન્સેપ્ટ, ઓલમોસ્ટ પ્રિન્સિપલ્સ, એના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એની જે પ્રોસેસ છે, એની જે મેથડ છે, કેલ્ક્યુલેશન્સ જે છે, એકાઉન્ટ્સ જે બને છે, જર્નલ એન્ટ્રી જે છે, ઓલમોસ્ટ અમલગમેશન જેવું જ છે. પણ બેઝિકલી ચેન્જ એટલો છે કે અમલગમેશનમાં બે કંપની લિક્વિડેશનમાં જતી હતી અને બંને કંપની કમ્બાઈન થઈ અને એક નવી કંપની એસ્ટાબ્લિશ થતી હતી. અહીંયા બે કંપની હશે, બેમાંથી કોઈ એક કંપની લિક્વિડેશનમાં જશે અને બીજી કંપનીમાં સાથે જોઈન્ટ થઈ જશે. તો બેઝિક કન્સેપ્ટ છે એટલો ચેન્જ છે. ઓકે, અમલગમેશનના ચેપ્ટરમાં વેન્ડર કંપનીની બુકમાં જે એકાઉન્ટ્સ હતા એમાં જે સ્ટેપ્સ હતા ઓલમોસ્ટ એ જ સ્ટેપ અહીંયા આપણે ફોલો કરવાના છે. તો પ્રાઇમરી લેવલ ઉપર થિયરિકલ પોઈન્ટ ડિસ્કશન કરી અને ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ આ ચેપ્ટરમાં સ્ટાર્ટ કરીશું. તમે જોઈ શકો છો લિસ્ટ અમલગમેશનમાં જે હતું એ ઓલમોસ્ટ એ જ લિસ્ટ અહીંયા છે. નેસેસરી એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની, જેમાં રિયલાઇઝેશન એકાઉન્ટ્સ એટલે કે માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ, પ્રેફરન્સ હોલ્ડર્સ એકાઉન્ટ ઇફ એની, મતલબ કે વેન્ડર કંપની બુકમાં પ્રેફરન્સ શેર કેપિટલ હોય તો એના હોલ્ડર્સનું એકાઉન્ટ બનશે. પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ, ખરીદનાર કંપનીનું ખાતું, ઇક્વિટી શેર એકાઉન્ટ એટલે કે પરચેસિંગ કંપની એઝ એ પરચેસ પ્રાઇસ જે ઇક્વિટી શેર ફોર્મથી પરચેસ પ્રાઇસ પે આઉટ કરેલી હોય એ એકાઉન્ટ. પ્રેફરન્સ શેર એકાઉન્ટ ઇફ એની, મતલબ કે વેન્ડર કંપની જે છે એને એઝ એ પરચેસ પ્રાઇસ તરીકે પરચેસિંગ કંપની જો પ્રેફરન્સ શેરથી પે આઉટ કરતી હશે અથવા તો પરચેસ પ્રાઇસના ફોર્મમાં પ્રેફરન્સ શેર આપેલા હશે તો પ્રેફરન્સ શેર એકાઉન્ટ બનશે. ડિબેન્ચર એકાઉન્ટ એટલે પરચેસ પ્રાઇસમાં ડિબેન્ચર આપેલા હશે તો ડિબેન્ચર એકાઉન્ટ બનશે. એસેટ્સ એકાઉન્ટ which are not taken over by the purchasing company if required. વેન્ડર કંપનીની બધી જ એસેટ્સ પરચેસિંગ કંપની એક્સેપ્ટ કરી લે એવું અમલગમેશનમાં હતું અને એ પણ સ્ટાન્ડર્ડ 14માં મર્જર સિસ્ટમમાં. પરચેસ મેથડ જે આપણે જોયેલી છે ત્યાં એવું કમ્પલસરી નહોતું કે વેન્ડર કંપની બધી જ એસેટ્સ અને બધી જ લાયબિલિટીઝ છે એ પરચેસિંગ કંપની એક્સેપ્ટ કરી લે. પરચેસ મેથડમાં એવું હતું કે વેન્ડર કંપનીની કોઈ એસેટ્સ કે કોઈ લાયબિલિટીઝ એવું બની શકે પરચેસિંગ કંપની એક્સેપ્ટ ન કરે. તો અહીંયા આપણે એબ્સોર્પ્શન એકાઉન્ટમાં ઓલમોસ્ટ આપણે પરચેસ મેથડથી જ કેલ્ક્યુલેશન કરવાના આવશે. મર્જર સિસ્ટમ એબ્સોર્પ્શનમાં જનરલી નથી આવતી. સો કદાચ કોઈ એસેટ્સ કે કોઈ લાયબિલિટીઝ એવી હોય કે જે પરચેસિંગ કંપની એક્સેપ્ટ ન કરે તો એનું એકાઉન્ટ આપણે સેપરેટલી મેન્ટેન કરી શકીએ, બનાવી શકીએ અથવા એને રિયલાઇઝેશન એકાઉન્ટમાં પણ રેકોર્ડ કરી શકીએ. સિમિલરલી લાયબિલિટીઝમાં પણ એવું બની શકે કોઈ લાયબિલિટીઝ એક્સેપ્ટ ન કરે તો એનું એકાઉન્ટ જરૂર પડે તો અલગથી પણ બનાવી શકાય અથવા રિયલાઇઝેશન એકાઉન્ટમાં પણ નોટ કરી શકાય. અને લાસ્ટ વન કેશ બેંક એકાઉન્ટ. પછી અહીંયા બે વર્કનોટ રેગ્યુલરલી આપણે જે અમલગમેશનમાં ગણતા હતા એ જ બે વર્કનોટ, નેટ એસેટ્સ ને પીસી એટલે કે પરચેસ પ્રાઇસ. હવે નેટ એસેટ્સ ને પરચેસ પ્રાઇસની વર્કનોટ થઈ ગયા પછી આપણે ગુડવિલ શોધવાની રહેશે અથવા કેપિટલ રિઝર્વ શોધવાનું રહેશે. નેટ એસેટ્સ શોધવા માટે નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ ટેકન ઓવર લેસ લાયબિલિટીઝ ટેકન ઓવર, એટલે કે વેન્ડર કંપનીની જે કોઈ એસેટ્સ જે કોઈ રેટથી જે કોઈ વેલ્યુથી પરચેસિંગ કંપની એક્સેપ્ટ કરતી હશે
એની ટોટલ એસેટ્સમાંથી ટોટલ લાયબિલિટીઝ વેન્ડર કંપનીની જે કંઈ એક્સેપ્ટ કરેલી છે એ લેસ થશે, એટલે આપણને નેટ એસેટ્સ મળશે. સ્ટેપ્સ ટુ સોલ્વ પ્રોબ્લેમ, એટલે કે વેન્ડર કંપનીની બુકમાં એકાઉન્ટ્સ બનાવવાના આવશે તો એના જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સ આ જ રહેશે જે પાસ્ટ ચેપ્ટર્સમાં હતા. એ સ્ટેપ 1 ઓપન નેસેસરી એકાઉન્ટ, જે લિસ્ટ આપણે જોઈ ગયા છે એમાંથી જે જરૂર પડે એ પ્રમાણે. સ્ટેપ 2 ટ્રાન્સફર ઓલ બેલેન્સીસ ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ એકાઉન્ટ વિથ ઇટ્સ બુક વેલ્યુ. વેન્ડર કંપનીના બેલેન્સ શીટમાં જે કોઈ એસેટ્સ લાયબિલિટીઝ આપેલી છે, રિઝર્વ ફંડ આપેલા છે, બધે ટ્રાન્સફર થશે જે એકાઉન્ટ્સ આપણે બનાવેલા છે એમાં, પણ એની બુક વેલ્યુથી. નંબર 3માં 2 એન્ટ્રી ઓફ પીસી. નંબર 4 ડિસોલ્યુશન એક્સપેન્સની એન્ટ્રી. નંબર 5 જે એસેટ્સ કે લાયબિલિટીઝ વેન્ડર કંપનીની પરચેસિંગ કંપની એક્સેપ્ટ ન કરે એ આપણે સેલ આઉટ કરીશું, ડિસ્પેઝ એને ડિસ્પોઝ ઓફ કરીશું, નિકાલ કરીશું, તો એની એન્ટ્રી થશે. પછી એઝ એ પરચેસ પ્રાઇઝમાં વેન્ડર કંપનીને જે શેર કે ડિબેન્ચર કે પ્રેફરન્સ જે કંઈ મળેલું છે એ વેન્ડર કંપનીના શેરહોલ્ડર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. નંબર 7માં એકાઉન્ટ ક્લોઝ કરીશું. એમાં 3 એકાઉન્ટ ઓપન રાખીશું: રિયલાઇઝેશન એકાઉન્ટ, ઇક્વિટી શેરહોલ્ડર્સ એકાઉન્ટ એન્ડ કેશ બેંક. આ 3 સિવાયના બાકીના એકાઉન્ટ ક્લોઝ કરીશું અને કદાચ કોઈ એકાઉન્ટમાં ગેપ મળે, એટલે કે ડિફરન્સ આવે, તો ડિફરન્સને આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું. સ્ટેપ 8 પછીના જે 3 એકાઉન્ટ ઓપન રહેલા છે, રિયલાઇઝેશન, ઇક્વિટી શેરહોલ્ડર્સ અને કેશ બેંક, એમાં રિયલાઇઝેશન એકાઉન્ટને વાઇન્ડ અપ કરી એનો પ્રોફિટ કે લોસ ડિસાઇડ કરીશું અને પ્રોફિટ લોસ આપણે ઇક્વિટી શેરહોલ્ડર્સમાં ટ્રાન્સફર કરીશું. અને લાસ્ટ સ્ટેપ કેશ બેંક એકાઉન્ટ ક્લોઝ કરી અને ફાઇનલી કેશ બેલેન્સ જે છે વેન્ડર કંપનીની એના ઇક્વિટી શેરહોલ્ડર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું. અને પછી ઇક્વિટી શેરહોલ્ડર્સનું એકાઉન્ટ કમ્પલસરી મસ્ટ બી ટેલી થઈ જવું જોઈએ. તો ઓલમોસ્ટ સ્ટુડન્ટ આપણે આ બધા સ્ટેપ અમલગમેશન એકાઉન્ટમાં પણ જ્યારે વેન્ડર કંપનીની બુકમાં એકાઉન્ટ્સ પૂછેલા છે ત્યારે ફોલો કરેલા છે. એવું ચોક્કસ હતું કે અમલગમેશનના ચેપ્ટરમાં મેજોરિટી કેસમાં તમને પરચેસિંગ કંપનીની બુકમાં જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ પૂછેલા છે, વેન્ડર કંપનીમાં એકાઉન્ટ્સ ઓછા પૂછાયેલા છે. એબ્સોર્પ્શનમાં એથી રિવર્સ હશે કે મેજોરિટી કેસમાં તમને વેન્ડર કંપનીની બુકમાં એકાઉન્ટ્સ પૂછશે, પરચેસિંગ કંપનીની બુકમાં ક્યારેક જર્નલ એન્ટ્રી અથવા બેલેન્સ શીટ પૂછી શકે. ઓકે, તો જે એ જ કન્સેપ્ટ હતો, ઓલમોસ્ટ એ જ કન્સેપ્ટ આપણે અહીંયા પણ છે એબ્સોર્પ્શન એકાઉન્ટમાં પણ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે આ જ સેશનમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1થી સ્ટાર્ટ કરીએ તો તમારી જે લેટેસ્ટ બુક છે BS શાહની, એ બુક પ્રમાણે તમારી બુકમાં એક ક્વેશ્ચન નંબર 10 છે અને આપણા વિડીયો લેક્ચર સેશન માટે એબ્સોર્પ્શનના ચેપ્ટરમાં ક્વેશ્ચન નંબર 1 રહેશે. ક્વેશ્ચન છે: ધ બેલેન્સ શીટ ઓફ પલક કંપની લિમિટેડ એઝ ઓન 31 March 2021 ઇઝ એઝ અંડર. પલક લિમિટેડનું બેલેન્સ શીટ નીચે આપેલું છે. The Kanika Limited absorbs the Palak Limited on the following condition from 1st April 2021. કનિકા લિમિટેડ નામની કંપની છે એ આ પલક લિમિટેડનો બિઝનેસ પોતાની કંપનીમાં સમાવેશ કરી લે છે 1/4/2021. એની કન્ડિશન્સ બધી, શરતો બધી આપણને નીચે આપેલી છે. નંબર 1 છે ટુ ટેક ઓવર ઓલ એસેટ્સ એક્સેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બિલ્સ રિસીવેબલ. તો વેન્ડર કંપની પલક લિમિટેડ છે એની બધી જ એસેટ્સ એક્સેપ્ટ એટલે કે સિવાય કે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બિલ્સ રિસીવેબલ, રોકાણો અને બિલ્સ રિસીવેબલ સિવાયની બધી જ મિલકતો નવી કંપની લઈ લેશે. તો બેલેન્સ શીટમાં એસેટ્સનું જે સ્ટ્રક્ચર છે એમાં આપણે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ચોકડી કરીશું, બિલ્સ રિસીવેબલમાં ચોકડી કરીશું. એટલે આ બંને એસેટ્સ નવી કંપની એક્સેપ્ટ નથી કરતી, તો જ્યારે નેટ એસેટ્સનું લિસ્ટ બનાવશું, વર્કઆઉટ કરીશું, ત્યારે એસેટ્સમાં એને કન્સિડર નહીં કરીએ. નંબર 2 ટુ ટેક ઓવર ઓલ લાયબિલિટીઝ એક્સેપ્ટ બિલ્સ પેએબલ. તો લાયબિલિટીઝના લિસ્ટમાં જે બિલ્સ પેએબલ છે એને આપણે કન્સિડર નહીં કરીએ, બિકોઝ એ લાયબિલિટીઝ નવી કંપની એક્સેપ્ટ નથી કરતી. નંબર 3 discharge the debenture debt at a discount of 5% by issue of 10% debenture in Kanika Limited. તો વેન્ડર કંપની પલકમાં જે ડિબેન્ચર્સ છે એ ડિબેન્ચર્સને પે આઉટ કરવા માટે ન્યૂ કંપની કનિકા લિમિટેડ પોતાના 10% વાળા ડિબેન્ચર ઇસ્યુ કરે છે, પણ એટ ડિસ્કાઉન્ટ એટ 5%. એટલે વેન્ડર કંપનીના જે ડિબેન્ચર છે એમાંથી 5% ડિસ્કાઉન્ટ લેસ કરી અને બેલેન્સ ફિગર જે આવશે એની સામે એટલી એમાઉન્ટના નવી કંપની કનિકા લિમિટેડ 10% વાળા ડિબેન્ચર ઇસ્યુ કરશે. સ્ટુડન્ટ, આપણે અમલગમેશન એકાઉન્ટ્સમાં થિયરિકલ ડિપાર્ટમેન્ટમાં ડિબેન્ચરનો પોઈન્ટ પણ જોઈ ગયા છીએ.
કે સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે વેન્ડર કંપનીના ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં પરચેસિંગ કંપની પોતાના ડિબેન્ચર કે શેર કે કેશ કંઈ પણ આપે તો એનો મિનિંગ એવો થાય છે કે વેન્ડર કંપનીના ડિબેન્ચર્સની લાયબિલિટીઝ પરચેસિંગ કંપની એક્સેપ્ટ કરે છે. તો એ સિચ્યુએશન માટે જ્યારે આપણે નેટ એસેટ્સની વર્કનોટ કરીએ ત્યારે વેન્ડર કંપનીના ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં પરચેસિંગ કંપનીએ પોતાની જે કે વેલ્યુના ડિબેન્ચર શેર કે કેશ આપેલા છે એને એઝ એ આપણે લાયબિલિટીઝ તરીકે કન્સિડર કરવાના છે. સ્ટાન્ડર્ડ 14 એવું કહે છે. ઓકે, તો ડિબેન્ચરનો પોઈન્ટ આપણે એ રીતે કન્સિડર કરીશું. Number 4, the equity shareholders of Palak Limited to be allotted 12 equity share of Kanika Limited of rupees 10 each at a premium of rupees 2 per share for every share held by equity shareholders. એટલે કે વેન્ડર કંપની પલક લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર્સને 12 ઇક્વિટી શેર છે કનિકા લિમિટેડના 10 રૂપિયાવાળા એ 2 રૂપિયાના પ્રીમિયમથી મળશે એના દરેક શેરના બદલામાં. કે જે ઇક્વિટી શેરહોલ્ડર્સ પાસે પલકનો એક ઇક્વિટી શેર હશે અને કનિકાના 12 શેર 10 રૂપિયાના રેટથી પણ 2 રૂપિયા પ્રીમિયમથી એટલે કે 12 રૂપિયા લેખે મળશે. નંબર 5, liquidation expense rupees 6,500 of Palak Limited are borne by Kanika Limited. વેન્ડર કંપની પલકનો લિક્વિડેશન ખર્ચ 6,500 રૂપિયા છે એ કનિકા લિમિટેડ ભોગવશે. બી રિમેમ્બર, વેન્ડર કંપનીએ લિક્વિડેશન એક્સપેન્સ પે કરવાનો હોય, એનો કોઈ પાર્ટ કે એ એક્સપેન્સ પૂરેપૂરો જો પરચેસિંગ કંપની પે કરે અથવા બોન્ડ એટલે કે ભોગવે બેર કરે તો આપણે એઝ એ પરચેસ પ્રાઇસ જ્યારે ગણીશું ત્યારે એઝ એ કેશ પરચેસ પ્રાઇસમાં આપણે એને એડ કરી દઈશું. વેલ્યુ ઓફ ફિક્સ્ડ એસેટ્સ આર 50% મોર દેન ઇટ્સ બુક વેલ્યુ. પલક લિમિટેડના બેલેન્સ શીટમાં જે ફિક્સ્ડ એસેટ્સ છે, બિલ્ડિંગ, ફર્નિચર, મશીન, એ ત્રણેયની બુક વેલ્યુ 50% નવી કંપની વધુ ગણશે. Number 7, Palak Limited sold the investment for rupees 25,000 and 50,000 was realized from bills receivable. પલક લિમિટેડના ઇન્વેસ્ટમેન્ટ અને બિલ્સ રિસીવેબલની એસેટ્સ છે એ નવી કંપની એક્સેપ્ટ નથી કરતી કનિકા લિમિટેડ. તો પલક લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ 25,000માં વેચી દે છે અને એના બિલ્સ રિસીવેબલમાંથી એને 50,000 રૂપિયા ઉપજે છે. નંબર 8, બિલ્સ પેએબલ પેડ ઇન ફૂલ અને દેવી હુંડી પણ નવી કંપનીએ નથી સ્વીકારેલી જે પૂરેપૂરી પલક લિમિટેડ ચૂકવી દે છે. You are required to prepare ledger accounts in the books of Palak Limited and calculate the amount of goodwill or capital reserve. પલકના ચોપડામાં જરૂરી ખાતા બનાવવાના છે અને પાઘડી કે મૂડી અનામત એ નક્કી કરવાનું છે. Okay, now let's check answer of the same question. Yes, here it is. It is answer number 1 as per our video lecture session, but it is answer number 10 as per your book. ફર્સ્ટ વન ટાઇટલ આપી દઈએ, વેન્ડર કંપની છે પલક લિમિટેડ, પરચેસિંગ કંપની છે કનિકા લિમિટેડ. વોટ નોટ નંબર 1, નેટ એસેટ્સ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ ટેકન ઓવર લેસ લાયબિલિટીઝ ટેકન ઓવર. એસેટ્સમાં જોઈએ તો તમે ક્વેશ્ચનમાં સાથે જોતા જશો. સો ફર્સ્ટ વન ઇન્ફોર્મેશનમાં એસેટ્સમાં છે ટેન્જિબલ એસેટ્સ, જેમાં બિલ્ડિંગ, ફર્નિચર એન્ડ મશીનરી છે. But as per information, they are increased by 50% by Kanika Limited. પલક લિમિટેડની જે ફિક્સ્ડ એસેટ્સ છે કનિકા લિમિટેડને 50% વધુ ગણીને લે છે. તો બિલ્ડિંગમાં 2 લાખ રૂપિયા છે એના 50% પ્લસ કરી એટલે 3 લાખ રૂપિયા ગણીશું. સેમ ફર્નિચર 50,000 રૂપિયા બુક વેલ્યુ છે, એમાં 50% એડ કરીએ એટલે 75,000 થશે. એન્ડ ફર્નિચરની વેલ્યુ 1,50,000, સોરી, મશીનરીની વેલ્યુ 1,50,000 છે, એના 50% એડ કરીશું એટલે 2,25,000 થશે. પછી ગુડવિલ છે. બી રિમેમ્બર, બેલેન્સ શીટની જે ગુડવિલ છે વેન્ડર કંપનીની, ઇટ્સ નેવર કન્સિડર, એ ક્યારેય ધ્યાનમાં લેવાની આવશે નહીં. નેક્સ્ટ કરંટ ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે, જ્યાં ક્રોસ કરેલું છે, આપણે ચોકડી કરેલી છે, તો એ કરંટ ઇન્વેસ્ટમેન્ટ નવી કંપની કનિકા એક્સેપ્ટ નથી કરતી, તો ત્યાં કન્સિડર નહીં કરીએ નેટ એસેટ્સમાં. પછી ટ્રેડ રિસીવેબલમાં ડેપ્ટર્સ અને બિલ્સ રિસીવેબલ આપેલા છે, બટ બિલ્સ રિસીવેબલ નોટ એક્સેપ્ટેડ બાય કનિકા લિમિટેડ, સો ઓનલી ડેપ્ટર્સ આર કન્સિડર ઇન નેટ એસેટ્સ which is with its book value. And last one, cash and bank 40,000 with its book value. Liability side check કરીએ
તો ફર્સ્ટ વન ડિબેન્ચર. બી રિમેમ્બર વેન્ડર કંપનીના ડિબેન્ચર 8%ના છે 150, બટ પરચેસિંગ કંપનીને એક્સચેન્જ કરી એની અગેન્સ્ટમાં 10% વાળા ડિબેન્ચર એ વેલ્યુથી આપે છે કે વેન્ડર કંપનીના ડિબેન્ચર્સની વેલ્યુ 5% ડિસ્કાઉન્ટથી એરાઇઝ થાય. So there is a 1,50,000 less 5% discount. So 1,42,500 rupees na debenture purchasing company Kanika આપશે vendors ના debentures ની against માં, which are considered as a liabilities as per accounting standard 14. Then provident fund book value પ્રમાણે current liabilities માં trade payables છે, trade payables માં creditors and bills payable, but bills payable also not accepted by purchasing company. So only creditors are considered with its book value 20,000. So this way, total asset and total liabilities. Assets taken over rupees 7,20,000 and liabilities taken over 1,72,500. So this way, net assets rupees 5,47,500. Now work on number 2, purchase consideration. As per information number 4, there is Kanika Limited issued its 12 equity share of rupees 10 each at a 2 rupees premium against every shares of Palak. વેન્ડર કંપની પલકના દરેક શેરની સામે નવી કંપની કનિકા પોતાના 12 શેર આપે છે. તો બેલેન્સ શીટમાં આપણે જોઈએ, બેલેન્સ શીટના ક્વેશ્ચનમાં શેર કેપિટલમાં 4,000 શેર્સ વેન્ડર કંપની પલકમાં છે. તો 4,000 દેન વોટ? એકની સામે 12, તો 4,000 સામે કેટલા શેર? તો આન્સર આપણને મળશે 48,000 shares. It means purchasing company Kanika Limited 48,000 shares 10 rupees વાળા but 2 rupees ના પ્રીમિયમ થી એઝ અ પરચેસ પ્રાઇસ તરીકે ઓફર કરશે પલકને. So 48,000 share into 10 rupees is equal to 4,80,000, which is considered as a capital. Then 48,000 share into 2 rupees is equal to 96,000 as a share premium. So this way value of shares 5,76,000. As per information number next 5, liquidation expense 6,500 of Palak Limited, but it will be bear by Kanika. So while liquidation expense bear or paid by purchasing company, then it should be added into purchase price in form of cash. So cash for liquidation expense rupees 6,500 bear by Kanika Limited. So this way total purchase price or purchase consideration is rupees 5,82,500. Now work on number next, there is goodwill or capital reserve. If purchase price is more than net assets, then difference is considered as a goodwill. But if net assets is more than purchase price, then difference should be considered as a capital reserve. Here purchase price is rupees 5,82,500, while net assets rupees 5,47,500. It means purchase price is more, so there is a goodwill arise due to purchase of business. So formula, goodwill is equal to purchase consideration less net assets. Purchase consideration as per work note number 2, 5,82,500. Net assets as per work note number 1, 5,47,500. So difference rupees 35,000 considered as a goodwill. Okay. Now necessary ledger accounts in the books of Palak Limited vendor company. જરૂરી ખાતા. નેસેસરી એકાઉન્ટ્સમાં જોઈએ તો એક આપણે બનાવીશું રિયલાઇઝેશન એકાઉન્ટ, દેન ઇક્વિટી શેરહોલ્ડર્સ એકાઉન્ટ, દેન પર્ચેસિંગ કંપનીઝ એકાઉન્ટ, ત્યાં નામ બી તમે લખી શકો છો કનિકા લિમિટેડ. એઝ એ પરચેસ પ્રાઇસ કનિકાએ પલક લિમિટેડને ઇક્વિટી શેરને કેશ આપેલા છે, તો નેક્સ્ટ ઇક્વિટી શેર એકાઉન્ટ અથવા ત્યાં ઇક્વિટી શેર ઓફ કનિકા લિમિટેડ એવું બી લખી શકાય. એન્ડ લાસ્ટ વન કેશ બેંક એકાઉન્ટ. તો આટલા એકાઉન્ટ બનાવીશું આપણે. રિયલાઇઝેશન, ઇક્વિટી શેર હોલ્ડર્સ, પર્ચેસિંગ કંપની, ઇક્વિટી શેર ઓફ કનિકા લિમિટેડ, and finally cash bank account. Okay.
Step number 1, necessary account open, done. Step 2, transfer all balance of balance sheet into proper account with its book value. વેન્ડર કંપની પલકના બેલેન્સ શીટમાં જે કે બેલેન્સ શીટ આપેલી છે બધી બેલેન્સો એ બધી બેલેન્સ પ્રોપર બુક વેલ્યુથી એના પ્રોપર એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. તો જોતા જઈએ આપણે બેલેન્સ શીટ વર્ટિકલ ફોર્મેટમાં આપેલું છે. તો એ પ્રમાણે ફર્સ્ટ વન શેર કેપિટલ છે વિચ વિલ બી ટ્રાન્સફર ટુ ઇક્વિટી શેરહોલ્ડર્સ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ, બેલેન્સ brought down. Thereafter, reserve and surplus. There is 3 reserve surplus: profit loss, general reserve, and workman accident compensation fund. They also are one type of undistributed profit balance. So it is also transferred to equity holders account credit side by general reserve account, by profit and loss account, and by workman compensation fund account. Then there is a non-current liabilities. First one, 8% debenture, and second one, provident fund. They are transferred to realization account credit side by 8% debenture account, by provident fund account. Then there is a current liabilities. In current liabilities, a trade payables, creditors, and bills payable. But bills payable not accepted by purchasing company. So it should be maintained separately, or it will be transferred to realization account also. ક્રેડિટર્સ અને બિલ્સ પેબલ બે લાયબિલિટીઝ છે, જેમાં બિલ્સ પેબલની જવાબદારી છે એ નવી કંપની એક્સેપ્ટ નથી કરતી, કનિકા લિમિટેડ. તો એનું એકાઉન્ટ અલગથી પણ બનાવી શકાય અથવા એને આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં પણ નોટ કરી શકાય. અહીંયા આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં જેને નોટ કરીશું. તો કરંટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ ને બિલ્સ પેબલને પણ આપણે રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઇડ નોટ કરી લઈશું. એસેટ્સ સાઇડ જઈએ તો ફર્સ્ટ વન છે ફિક્સ્ડ એસેટ્સ, જેમાં ટેન્જિબલ એસેટ્સમાં બિલ્ડિંગ, ફર્નિચર એન્ડ મશીનરી છે. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ સાઇડ to building, to furniture, to machinery. Be remember, they all are transfer with its book value. એની ચોપડે કિંમતથી આપણે એને ટ્રાન્સફર કરવાના છે. Then there is a intangible assets goodwill. It is also transferred to realization account debit side. બેલેન્સ શીટમાં જે કોઈ બેલેન્સ આપેલી છે બધી ટ્રાન્સફર થશે, ટેન્જિબલ હોય, ઇન્ટેન્જિબલ હોય, ફિક્ટિશિયસ હોય, વોટ એવર. Then non-current investment, which is not taken over by the purchasing company, but it is also transferred to realization account credit side, investment account. Then trade receivable, there is a debtors and bills receivable, but bills receivable not accepted by purchasing company, but it is also transferred to realization account debit side. So there is another two assets, debtors account and bills receivable account with its book value 80,000 and 60,000. And final assets, cash bank. If cash bank not taken over by purchasing company, then it will be transferred to its separate account as a balance brought down. But if cash bank taken over by the purchasing company, then it will be transferred to realization account debit side. વેચનાર કંપનીની રોકડ અને બેંક સિલક જો ખરીદનાર કંપની સ્વીકારી લે તો એને પણ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ એટલે કે રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ શો કરીશું. બટ એ પર્ચેસિંગ કંપની એક્સેપ્ટ ન કરે તો કેશ બેંક એકાઉન્ટ જે આપણે અલગથી બનાવીએ છીએ એમાં ડેબિટ સાઇડ એઝ એ બેલેન્સ બ્રોટ ડાઉન તરીકે મેન્ટેન થાય. અહીંયા કેશ બેંક પર્ચેસિંગ કંપની એક્સેપ્ટ કરી લે છે તો એને પણ રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ જ શો કરી દઈશું ટુ કેશ બેંક એકાઉન્ટ 40,000. So here step number 1 complete. અત્યારે જેટલું હાઇલાઇટ થાય છે એટલું આપણે બેલેન્સ શીટમાંથી બધા ડેટા મૂકેલા છે. ઓકે. Step number 1, necessary account open, done. Step 2, transfer all balances of balance sheet into proper account with its book value. This is also done. Now step number 3, make 2 entry for PC, ખરીદ કિંમતની 2 નોંધ. First one, when purchase consideration due, તો એ વખતે એન્ટ્રી થશે purchasing company's account debit to realization. And be remember, હવે બધાની ક્રોસ એન્ટ્રી ડબલ એન્ટ્રી થશે, કોઈ એક ખાતામાં ઉધાર, કોઈ બીજા ખાતામાં જમા. સો પર્ચેસિંગ કંપની એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ પીસી, પરચેસ પ્રાઇસ 5,82,500. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઇડ, ત્યાં લખીશું બાય પર્ચેસિંગ કંપની એકાઉન્ટ ઇન બ્રેકેટ પીસી.
Now, second entry for purchase price when purchase consideration received. Here we receive as a purchase price equity share and cash. So share and cash both account debit and purchasing company account credit. તો પર્ચેસિંગ કંપનીમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય ઇક્વિટી શેર એકાઉન્ટ એન્ડ બાય કેશ એકાઉન્ટ. ઇક્વિટી શેર જે મળેલા છે અહીંયા આપણે પલક લિમિટેડની બુકમાં એન્ટ્રી કરીએ છીએ તો એઝ પરચેસ પ્રાઇસ કનિકાએ જે શેર આપેલા છે પીસીની વર્કનોટમાં જોઈ શકાય એ શેરની વેલ્યુ 5,76,000 છે અને કેશ આપેલી છે એ 65,100 છે. તો પર્ચેસિંગ કંપનીના એકાઉન્ટમાં ઇક્વિટી શેર 5,76,000 એન્ડ કેશ 6,500 જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ઇક્વિટી શેર એકાઉન્ટની ડેબિટ સાઇડ. બી રિમેમ્બર ઘણા લોકોને ભૂલથી ઇક્વિટી શેર હોલ્ડર્સમાં ડેબિટ કરે છે પણ ત્યાં ડેબિટ નહીં કરવાના, ઇક્વિટી શેરનું એકાઉન્ટ બનાવેલું હશે ત્યાં ડેબિટ કરીશું. તો ઇક્વિટી શેરના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીશું ટુ પર્ચેસિંગ કંપની એકાઉન્ટ. સાથે સાથે કેશ છે એ કેશ એકાઉન્ટની ડેબિટ સાઇડ શો કરીશું ટુ purchasing company account 6,500. Okay, step number 3 done. 2 entry for PC. Now step number 4 entry for dissolution expense and it is fixed. Realization account debit to cash bank. So realization account ni debit side લખીશું to cash bank account in bracket liquidation expense જેની cross entry આપણે આપીશું cash bank account ની credit side by realization account in bracket liquidation expense. Step number 4 done. Step 5 assets sell out and liabilities pay out which are not taken over by purchasing company. ખરીદનાર કંપનીએ જે મિલકત કે જે જવાબદારી વેચનાર કંપનીની ન લીધી હોય એ વેચનાર કંપનીનો નિકાલ કરશે. અહીંયા બે મિલકત નથી સ્વીકારેલી. ફર્સ્ટ વન ઇન્વેસ્ટમેન્ટ રોકાણ અને સેકન્ડ વન બિલ્સ રિસીવેબલ. એક લાયબિલિટીઝ નથી એક્સેપ્ટ કરેલી, બિલ્સ પેએબલ. તો એ ત્રણેયનો નિકાલ કરીએ એની એન્ટ્રી કરવાની છે. ફર્સ્ટ વન ઇન્વેસ્ટમેન્ટ, જો ઇન્ફોર્મેશન ન હોય તો બુક વેલ્યુથી સેલ થાય છે એવું સમજવાનું, બટ હિયર ઇન્ફોર્મેશન ગિવન ઇન નંબર 7. ઇન્ફોર્મેશન નંબર 7માં આપેલું છે કે ઇન્વેસ્ટમેન્ટ છે એ પલક લિમિટેડ 25,000માં સોલ્ડ આઉટ વેચી દીધેલા છે. તો ઇન્વેસ્ટમેન્ટનું એકાઉન્ટ આપણે ક્લોઝ કરી અને રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ લખેલું છે. હવે સોલ્ડ થાય છે, સેલ થઈ છે, વેચાઈ જશે તો એની એન્ટ્રી આપીશું. વેચશું એટલે પૈસા મળશે, cash comes in. So cash account debit side to realization account in bracket investment sold 25,000 જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું realization account ની ક્રેડિટ સાઇડ by cash account in bracket investment sold. સેકન્ડ બિલ્સ રિસીવેબલમાં 50,000 રિયલાઇઝ થાય છે તો એનું એકાઉન્ટ બી ક્લોઝ કરી અને આપણે રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ બતાવેલું છે જેમાંથી 50,000 રિયલાઇઝ થશે ઉપજશે તો એની એન્ટ્રી આપણે આપીશું હવે કેશ ટુ રિયલાઇઝેશન. તો કેશ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ બિલ્સ રિસીવેબલ રિયલાઇઝ જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઇડ ત્યાં લખીશું બાય કેશ બેંક એકાઉન્ટ. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ તો બિલ્સ પેએબલ બી એક્સેપ્ટ નથી કરેલું, એને પે આઉટ કરીએ તો પોઈન્ટ નંબર 8માં આપેલું છે બિલ્સ પેએબલ પેડ ઇન ફૂલ, પૂરેપૂરું ચૂકવેલું છે. બિલ્સ પેએબલ આપણે રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ આપેલું છે 5,000. તો 100% મતલબ પૂરેપૂરું 5,000 પે આઉટ કરીશું તો એની એન્ટ્રી આવશે રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ બિલ્સ પેએબલ પેઇડ. તો એની ક્રોસ એન્ટ્રી આપીશું કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ બિલ્સ પેએબલ પેઇડ. So here this was step number 5. Assets sell out and liabilities pay out which are not taken over by purchasing companies complete now. Step number 6, distribution of shares or debenture which we received as a purchase price. ખરીદ કિંમત તરીકે ખરીદનાર કંપનીએ જે શેર કે ડિબેન્ચર કે જે કંઈ આપેલું છે એ આપણે વિતરણ કરી દઈશું, વેચી દઈશું. તો એઝ એ પરચેસ પ્રાઇસ પર્ચેસિંગ કંપની કનિકાએ વેન્ડર કંપની પલકને ઇક્વિટી શેર આપેલા છે અને કેશ આપેલી છે.
કેશ જે કે ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય, વેરી લાસ્ટ સૌથી છેલ્લે જે બેલેન્સ વધે એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, વચ્ચે કોઈ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું નથી આવતું. તો ઇક્વિટી શેર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. તો 5,76,000 શેર આપેલા મળેલા છે એઝ એ પરચેસ પ્રાઇસ, જેનું એકાઉન્ટ આપણે ઓલરેડી મેન્ટેન કરીએ છીએ, ઇક્વિટી શેર એકાઉન્ટ, જેમાં ડેબિટ સાઇડ તમે એન્ટ્રી કરેલી છે ટુ પરચેસિંગ કંપની એકાઉન્ટ 5,76,000. હવે આ શેરને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. તો ઓબ્વિયસલી ઇક્વિટી શેર છે, ઇક્વિટી શેર હોલ્ડર્સને ટ્રાન્સફર કરી દઈએ. તો એની ક્રોસ એન્ટ્રી આપીએ. તો ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર ઓફ પરચેસિંગ કંપની, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ઇક્વિટી શેરમાં ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ 100% 5,76,000 પૂરેપૂરા શેરની રકમ. પછી કેશ મળેલી છે એઝ એ પરચેસ પ્રાઇસ, એ અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ન થાય, એ લાસ્ટમાં જે બેલેન્સ વધે કેશ બેંક એકાઉન્ટમાં એ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો સ્ટેપ નંબર 6 પણ ડન. સ્ટેપ નંબર 7 એકાઉન્ટ ક્લોઝ કરવાના છે. હિયર વી have to remain open 3 account. First one, realization account. Second one, equity holders account. And last one, cash bank account. Here we have to remain open 3 account: realization, equity holders and cash bank. Remaining account wind up now. Purchasing company always tally 5,82,500 PC થી ટેલી થઈ જશે. નેક્સ્ટ ઇક્વિટી શેર ઇટ ઇઝ ઓલ્સો ટેલી, એ પણ સરભર થઈ જશે દર વખતે. હવે જે 3 એકાઉન્ટ બાકી છે સ્ટેપ નંબર 8, એ 3માં પહેલું રિયલાઇઝેશન એકાઉન્ટને ક્લોઝ કરીએ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઇડ તમે આટલા ડેટા લખેલા છે, જેનો ટોટલ થશે 8,42,500, જેમાંથી ડેબિટ સાઇડની અમાઉન્ટ જે રેકોર્ડ કરેલી છે લેસ કરીએ તો બેલેન્સ ફિગર તમને મળશે 2,06,000, વિચ ઇઝ એ ક્રેડિટ બેલેન્સ, જે જમા બાકી છે. ઇટ મીન્સ ઇટ ઇઝ એ પ્રોફિટ ડ્યુ ટુ સેલ ઓફ બિઝનેસ. અહીંયા પલક કંપની પોતાનો બિઝનેસ વેચે છે, તો એને બિઝનેસ વેચતા પ્રોફિટ થાય છે, નફો. જે પ્રોફિટ કંપનીના ઓનર એટલે કે માલિક ઇક્વિટી હોલ્ડર્સમાં ટ્રાન્સફર થશે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ઇક્વિટી હોલ્ડર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. તો ધીસ વે આપણે રિયલાઇઝેશન એકાઉન્ટ ક્લોઝ કર્યું. હવે ફાઇનલ કેશ બેંક એકાઉન્ટ છે એને ક્લોઝ કરીએ. તો કેશ બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ જે અમાઉન્ટ છે ટોટલ થશે 81,500, જેમાંથી ક્રેડિટ સાઇડની અમાઉન્ટ લેસ કરીએ તો ગેપ તમને મળશે 70,000, 70,000 રૂપિયા. તો કંપની ક્લોઝ થાય છે પલક લિમિટેડ, એમાં ફાઇનલી કેશ બેલેન્સ 70,000, 70,000 રૂપિયા વધે છે. એ 70,000 રૂપિયા હવે કંપનીના માલિક લઈ જશે. ઇટ મીન્સ ઇક્વિટી હોલ્ડર્સમાં ટ્રાન્સફર થશે 70,000. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપીએ ઇક્વિટી હોલ્ડર્સમાં ડેબિટ સાઇડ ટુ કેશ બેંક એકાઉન્ટ 70,000. અને આ એન્ટ્રી થયા પછી ઇક્વિટી હોલ્ડર્સ એકાઉન્ટ જે છે, ઇક્વિટી શેરહોલ્ડર્સનું એકાઉન્ટ, એ કમ્પલસરી ટેલી થઈ જવું જોઈએ, મસ્ટ બી ટેલીડ, સર્વર થઈ જવું જોઈએ. તો તમારો ગણેલો ક્વેશ્ચન સાચો છે એવું સાબિત થશે અથવા માની શકશો. ઓકે, so here we complete first question of absorption account. નેક્સ્ટ સેશનમાં આપણે આ ટાઈપના બીજા પ્રેક્ટિકલ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ટિલ ધેન, હેવ અ ગુડ ડે, ગુડ બાય, ટેક કેર.